સારોલી, ઉધના અને ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી ઉઠમણું કરનાર છેલ્લા 3 માસથી BNSS કલમ 72 મુજબનો નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી B ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી 2025 અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય, જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ASI રાધેશ્યામ કિશનભાઈ બક્કલ નંબર 2701 તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ બક્કલ નંબર 1634 તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમસિંહ બક્કલ નંબર 2200 નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સારોલી, ઉધના અને ખડોદરા પોલીસ સ્ટેશનના જુદા જુદા 3 ચીટિંગના ગુનાઓમાં, જે પૈકી સારોલી પોલીસ સ્ટેશનના છેલ્લા 3 માસથી BNSS કલમ 72 મુજબના વોરંટનો નાસ્તા ફરતા આરોપી રાજેન્દ્ર ઉર્ફ રાજુભાઈ જયંતલાલ મોદી કે સાક્ષી ફેબ્રિક્સના ભાગીદાર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.